નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજરોજ લેવાયેલી ધોરણ 8ની અંગ્રેજી વિષયનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા લેવાયેલી છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25. કુલ ગુણ 80, તારીખ 22/4/2025 ના રોજ લેવાયેલી. ચાલો તો આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. Question number 1. Use the given option and continue the poem as per given example. Object અને આ બાજુ કલર આપેલા છે. Example: blue, blue, the sky is blue. The sky is blue. The water is the sea. Water is the sea. Is 2. The I like blue, don't you? એ જ રીતના આપણે આ બેના બનાવવાના છે. તો yellow, yellow. The banana is yellow. Banana is yellow. Banana is yellow. પછી the lemon on the tree is 2. Is 2. પછી I like yellow, don't you? એ રીતના. એ જ રીતના બીજો પ્રશ્ન, રેડ રેડ રેડ. તો રેડ રેડ ધ ચેરી ઇઝ રેડ. એ રીતના તમારે બની નાખવાનું છે બીજો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 2. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગિવન વર્ડ્સ. તો સન તો ફન. બીજો પ્રશ્ન, નૂન તો નૂન. ત્રીજો પ્રશ્ન, સ્ટેન્ડ તો હેન્ડ. હેન્ડ એ રીતના. ચોથો પ્રશ્ન, રાઈસ તો નાઇસ. પાંચમો, મેક. મેક તો ટેક. ફ્રી તો ટ્રી. એ રીતના. ક્વેશ્ચન નંબર 3. યુઝ ધ ગિવન ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. તો પહેલામાં ટીચર, ગુડ મોર્નિંગ ક્લાસ. તો શું કહે છે? તો હાઉ આર યુ. બીજા શું કહે છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. તો ત્રીજા ટીચર, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ. તો શું આવશે? ચેક યોર પ્રોજેક્ટ વર્ક. ટીચર, વિશાંત, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી. તો શું કહેશે ચોથામાં? સોરી. સોરી. ટીચર, સોરી, આઈ વોઝ એબસેન્ટ યસ્ટરડે. તો ટીચર, આશિષ, હેવ યુ ડન યોર પ્રોજેક્ટ? આશિષ, યસ. તો શું હશે છેલ્લામાં? હિયર ઇટ ઇઝ સર. ટીચર, વેલ ડન માય બોય. ચોથો પ્રશ્ન, કમ્પ્લીટ ધ ગિવન બ્લેન્ક્સ વિથ ધ યુઝ ઓફ બીકોઝ ઓર ધેરફોર. તો પહેલામાં, વી શુડ નોટ સ્મોક બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. બીજો પ્રશ્ન, માયા ઇઝ કિંગ ગર્લ, ધેરફોર શી હેલ્પ્સ એવરીવન. ત્રીજો પ્રશ્ન, કાર્તિક સિસ્ટર વોઝ હેપી બીકોઝ she was sure about celebration party. ચોથો પ્રશ્ન, we should not waste our time because time is money. પાંચમો પ્રશ્ન, રોહન is ill therefore he is not going to school. પાંચમો પ્રશ્ન, match A with B. તો ભૂપેન was worried. તો but Amit was not worried.
બીજો પ્રશ્ન there the elephant stopped. તો ડી એન trumpeted loudly. ત્રીજો પ્રશ્ન the walk quickly on the grass. તો E and high and hid behind the tree. ચોથો પ્રશ્ન the lost their way. A but soon the got back on track. પાંચમો પ્રશ્ન we will sing તો and enjoy the bonfire. છઠ્ઠો પ્રશ્ન read the given invitation and write 10 to 12 sentences from it. તો એ રીતના તમારે સેન્ટેન્સ બનાવી નાખવાના છે 10 થી 12. we have an invitation for enter school. એ રીતના. સાતમો પ્રશ્ન make question as per given example and answer the question. તમારે આન્સર આ રીતના આપી દેવાના છે. એક્ઝામ્પલ ફલક is dancing. is ફલક dancing. yes is yes she is. બીજો પ્રશ્ન the girls are swimming. are the girls dancing? no they are not. એ રીતના. એમાં પહેલો પ્રશ્ન સીતા can sings ભજન્સ. can Sita sing ભજન? yes she can. બીજો પ્રશ્ન Dhara is cooking. is Dhara cooking? yes she is. ત્રીજો પ્રશ્ન Neeraj is selling fruits. is Neeraj sell vegetables? no he is not. ચોથો પ્રશ્ન Ganesh can climb a tree. can Ganesh climb a tree? yes he can. પાંચમો પ્રશ્ન the student are writing a letter. are student writing a poem? no the are not. આઠમો પ્રશ્ન remove the incorrect words from the given sentence and retwrite the sentence. એમાં પહેલો પ્રશ્ન 28 ફેબ્રુઆરી is નેશનલ સાયન્સ ડે. તો આ તમારે શેકી નાખવાનું છે. શું કીધું? remove the incorrect words એટલે તમારે જે ખોટો શબ્દ છે એને પૂછી નાખવાનો છે. banana tree. bamboo plant is used to make fruits. ત્રીજો પ્રશ્ન કાર્તિક was happy because he won first prize. એટલે આ પૂછી નાખવાનું. ચોથો પ્રશ્ન કાર્તિક went with his mummy. પાપાને પૂછી નાખવાનું in the science fair. પાંચમો પ્રશ્ન we can make sari from banana tree. તો bamboo tree પૂછી નાખવાનું. નવમો પ્રશ્ન read the below given passage and answer the given question. તો પહેલો પ્રશ્ન who were studying in the class 8. તો પહેલો પ્રશ્ન ધનુષ and Raghav are the best friend. બીજો પ્રશ્ન what was the announcement on radio Hindi. તો radio Hindi was save money with our bank and secure future. Such was an announcement on radio Hindi. ત્રીજો પ્રશ્ન where Raghav Dhanush on Sunday. તો today is Sunday and both are on the playground. ચોથો પ્રશ્ન who was hungry. તો ધનુષ. 5 નંબર is Dhanush uncle good cook. તો કે yes. 10મો પ્રશ્ન use the given words and write 10 sentences on the given subject. an elephant and the jungle. આના ઉપર તમારે 10 વાક્યો લખી નાખવાના છે.
અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને આ શેર કરી દેજો વિડીયો અને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો.